અરવલ્લી જિલ્લાના માલપુર એપીએમસીના ચેરમેન પદની ચૂંટણીમાં સહકારી અગ્રણી નિશ્ચલ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચેરમેન પદ માટે માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા તેમની બિનહરીફ વરણી નિશ્ચિત થઈ હતી. નિશ્ચલ પટેલ સતત બીજી ટર્મ માટે માલપુર એપીએમસીના ચેરમેન બનતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ડિરેક્ટરો, વેપારીઓ, સહકારી આગેવાનો અને શુભેચ્છકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું અને બીજી ઇનિંગ્સ માટે શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિશ્ચલ પટેલના નેતૃત્વમાં માલપુર એપીએમસી ખેડૂતો અને વેપારીઓના હિતમાં વધુ વિકાસલક્ષી નિર્ણયો લઈ બજાર સમિતિને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, માલપુર. હું યુવરાજસિંહ ચૌહાણ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અરવલ્લી અને નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર આજે ચૂંટણી અધિકારી એપીએમસી માલપુર તરીકે ચૂંટણી કરવા માટે એપીએમસી માલપુરમાં બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ભેગા થયેલા, જેમાં 3 વારના પોકાર કર્યા બાદ એકમાત્ર ઉમેદવાર તરીકે પટેલ નિશ્ચલકુમાર જસુભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે અન્ય કોઈ ડિરેક્ટરોએ ઉમેદવારી ના નોંધાવતા પટેલ નિશ્ચલકુમાર જસુભાઈને એપીએમસી માલપુરના બીજા ટર્મના સભાપતિ તરીકે બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે. અને આજના એજન્ડામાં એકમાત્ર આ જ એજન્ડા હોવાના કારણે સભાપતિની ચૂંટણી પૂર્ણ કર્યા બાદ સભાને સમાપ્ત ઘોષિત કરવામાં આવેલી છે.